અત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને ઈ લોકો રહેવાનો જ હોય અને બુલડોઝર તમે જ્યાં બધે બનાવ બને છે ને ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો। દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં, જે આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે, ત્યાં નટુ પરમાર નામના એક આધેડની લાકડાના ફટકા મારીને માત્ર 26 સેકન્ડમાં હત્યા કરી નાખી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આને લઈને મૃતકના પરિવારજનોનો હૈયાફાટ રુદન જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈને મૃતકના પરિજનોનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં આખો વિવાદ હતો કે જે નટુ પરમારના પુત્ર હતા અને પુત્રવધુ હતા, તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। 3-4 વર્ષ પહેલાં નટુભાઈ પરમારના પુત્રના લગ્ન થયા હતા, ત્યાં જ વિસ્તારમાં યુવતી રહેતી હતી। ત્યારે છેલ્લા 6 મહિનાથી અણબનાવ તણાવ ચાલતા યુવતી છે તે પિયર જતી રહી હતી ને આને લઈને યુવતી પક્ષના લોકો અને જે નટુ પરમાર જેઓ મૃતક છે તેમના વચ્ચે વિવાદ પણ થયો હતો। ત્યારે નટુભાઈ એક ગલ્લા ઉપર ઊભા હતા। આ દરમિયાન 4 થી 5 જેટલા શખ્સો હાથમાં લાકડીઓ લઈને આવે છે અને તેમના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ પહોંચાડે છે, જ્યાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાને લઈને જે મૃતક નટુ પરમાર છે તેમના પત્ની શું કહી રહ્યા છે તે સાંભળો। મારા હસબન્ડ ને મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા, પછી દીવાબત્તી કરીને ગલા ઉપર સિગરેટ પીતા હતા, પાછળથી 6 જણા આવીને એમને વાર કર્યો અને ત્યાં કોઈ અમારું કે કોઈ હતું નહીં, તો એમને બચાવ બારી ના રહી। એ લોકો 6 જણા હતા, પાછળથી માર્યું એટલે પોતે ફૂલ પ્લાન માં આવ્યા હતા તો પડી ગયા, એટલે પાછું પડવામાં પાછા માર્યા, એટલે ઊભા ના થઈ શક્યા। એ લોકો આઈની સમાજના છે, બરાબર। ઈ મારા છોકરાની વહુ રહીને રીસામણે છે, તો મારો છોકરો ને એની વહુ બોલતા હતા। મારા છોકરાને એની સાસુને કહેતો તો તમે બંગલે ના લઈ જાઓ, અમે બંગલે નથી મોકલતા, તો તમે બંગલે મારી વહુને ના લઈ જાઓ। તો ઈ લોકો ટોકી આવ્યા, ઈ એમની સમાજની છોકરી છે એટલે એમને સમાજ વિરોધ મારા છોકરાને ઘેરી લીધો અને પછી મારા છોકરાને કે હાલ તું હવે હમણાં 15 માણાની ટોળકીમાં તું છૂટીને બતાવ, તો ભાગે ઈ ભાઈ ને સાહેબ એમની લાકડીઓ લઈને બાતા એની ને એ લાકડી મારી મારો છોકરો ભાગ્યો, ઘેર આવ્યો। ઘેર ઈ લોકો 70 જણા આવ્યા, એમાં એક માણસ કે હું અકબરનગર નો દાદા છું, બરાબર। એનું નામ મને નથી આવડતું, ઈ અકબરનગર થી રેવાયો છે એટલે હું એને નથી ઓળખતી, બરાબર। 10 વાગે 70 જણા આવ્યા તા રાતે, ગઈકાલે નહીં 4 દિવસ પહેલા। અને એ શેના માટે આવ્યા હતા? ઈ અમાર છોકરાની બહુની મગજમારી હતી ને એમાં ઈ વચ્ચે પડ્યા, મારા છોકરાને ધમકાવા આવ્યા હતા કરે। એને એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે, અકબરનગરના દાદાએ, બરાબર। મારા છોકરાને તો ન કરી શક્યો પણ મારા હસબન્ડને પાડી દીધા। તમારે ત્યાં આયા, તમે પોલીસને જાણ કરી હતી? અમે 10 ફોન કર્યા હતા, પથ્થરમારો કર્યો આ લોકોએ, ઈ અમે પોલીસને બતાવ્યું કે સાહેબ અમને પથ્થરમારો કર્યો, કોઈ પોલીસનો ડબ્બો ના આવ્યો, કોઈ અમને પોલીસ વાળાની ના મળી, કોઈ જવાબ જ નહીં આપ્યો અમને, આવ્યા જ નહીં કોઈ। અત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને ઈ લોકો રહેવાનો જ હોય અને બુલડોઝર તમે જ્યાં બધે બનાવ બને છે ને ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો અને આરઓપી નું સરઘસ નીકળે ને એને જન્મદિપ ફાંસી આપો, મારે ન્યાય એ જ હોય, અમારો માણસ ગયો છે। આપણે સાંભળ્યા હતા મૃતક નટુ પરમારના પત્ની, તેઓ બુલડોઝર એક્શનની માંગ કરી રહ્યા છે। આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ તેમણે કરી છે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે તેમણે વાત કરતા અગાઉ આવી રીતે 70 થી વધુ ટોળામાં લોકો આવ્યા હતા તેવા આક્ષેપ તેમણે કર્યા। સાથે આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક પીઆઈ તેમને આપણે જે જીવરાજ બ્રિજની નીચે મારામારીનો બનાવ બન્યો હતો કે જેમાં જે મરણજરણ નટુભાઈ છે તેને માથાના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે કાયદેસરની આપણે એફઆઈઆર દાખલ કરીને તપાસ એમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલુમાં છે। કોણ છે આરોપી, ઓળખ થઈ છે ખરી કોઈ? આ 3 આરોપી નામજોગ છે, એક હસમુખ કરીને છે, એક કાંતિ ઉર્ફે લેલી છે અને એક કેતન ધુલાજી કરીને છે, એક અજાણ્યો માણસ છે। 4 આરોપી છે ટોટલ અને નામ ફરિયાદમાં છે જ ઉલ્લેખ। કારણ એમને એવી રીતનું છે, જેમ બેને કીધું એવી રીતનું જ હતું કે ભાઈ એમને મૂળ ટૂંકમાં જે છોકરીનો લગ્ન પ્રસંગ બાદનું જે રીસામણે કોઈ રીતની એ બાબતનું કારણ। અચ્છા, એમનો એ પણ એક આરોપ છે કે
જે 4 દિવસ પહેલા એમના જે ભોળું આવ્યું હતું તો પોલીસ દ્વારા પણ call sorry. શું હતું? એ બાબતનું આ રાજીવનગર પોલીસ રાજીવનગર જગ્યા છે બનાવ બન્યો છે એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છે તો આ બાબતે યોગ્ય તપાસ કરીને પછી જવાબ આપી શકાશે. થેન્ક યુ. આ મામલાને લઈને સ્થાનિક પીઆઈનું પણ નિવેદન સામે આવ્યું છે જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ હવે કાર્યવાહી કરતી હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહે કે હવે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.